દે બધી કાલે મામ ખાઈ રોટલી હા વાહ વાહ કે હવે બેહી જા કે હવે બેહી જા પોરો ખાઈ લે એમ કે તો કે એક જ હોય એક કાકા દે એક પીયું દે હા બે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો અમે આવી ગયા પાછા સવાર અમે વહેલું જવું પડે ને જય શ્રી કૃષ્ણ કરવા ગમે ત્યારે આવે સવારે અમારે યુટ્યુબ ફેમિલી આપણે ટેવ તો પડી ગઈ છે તો પ્રિયાને બગા હું આવ્યું પ્રિયા જય શ્રી કૃષ્ણ કરમાં દીકો જય શ્રી કૃષ્ણ જોઈએ જો તું ટમેટું તોડવા જાઉં એમાં ક્યાં હવે પૂરા થઈ ગયા દેખો ટમેટા આવે તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને હવારના સીઝન પૂરી થઈ ગઈ ટમેટાની હવે એમાં કાલા થાણા બનાવી લીધા પછી નવરા થઈ ગયા હતા તે કાલ મેળ આવી ગયો ટાઈમ આવી ગયો તો હું કહું વાણંદ પાસે જઈ આવીએ દાઢી સાફ કરી નાખી વાળે થોડાક ટૂંકા કરી નાખ્યા પ્રિયર હે ને બરાબર જાવું તો સ્કૂટર લઈને ગયા તો રમતી રહી ખેતરમાં હું ને માં ને ખડ કાઢતા હતા તો જાવું તો પપ્પા ભેગું તો એને દાદી કે ન જાવું તો હે ને ખીચકાઈ ગઈ પછી મેં હમણાં પાછા આવે ને તો બે જતી કડી વારી જોવા તો એને પછી સ્કૂટર કાઢું એટલે એને ખબર જ ક્યાંક જાવું એટલે એમ કરે પણ પછી પાછો જ અહીંયા આવ્યો ને તો અહીંયા સ્કૂટર નો અવાજ આવે ને એટલે ગમે રમતી હોય ને મૂકીને સીધી ડેલા સામે જોવે કાલ મને જોઈ ગઈ પછી ડેલે આવી ને તો દાદી મેં સાફ કરી નાખી હતી ને એ સ્કૂટર માં બેહાડવાનું તો એક ધારી પેલા તો મારા સામું જોયા રાખે પછી મારા સામું જ જોયું કેટલી ઘણી બહુ સામું જોયા રાખી પ્રિયા શું કર્યું પપ્પા અહીં શું કરી નાખ્યું ક્યાં દાદી કેટલી ઘણી જોયા કરી આ તારો તૂટી ગયો તો ઓલો બીજો હિંચકો છે ને આ બાજુ ની આ હરખી હે આ બાજુ હળી ગયો તો હા બોખા નીકળી ગયા છો બોખો નીકળી ગયા નીકળી હવે તડકા ને હળી ગયા પણ હમણાં તડકા પડ્યા ને દીકરાના 15 ઓલા થઈ ગયા હતા તડકાનું પછી હળી જાય ઝાકળ ને આવતી હોય ને એટલે ભીની થાય એટલે એક દે તો તૂટવાના જોઈ તો જો પ્રિયા ને હિંચકો બાંધી દો ને પ્રિયા બેહી ગઈ છે કોઈને એટલી ઉતાવળ આવી ધૂળવાળો ભર્યો તો સાફ કરી દો તેને કઈ નતું કીધું ને એકલી ધોડી ગઈ રૂમમાં સાફ કરવા ગઈ જી આપણે ટવાલ મારો લઈને આવી ગયા લાભ કરવું લઈને એ ખબર પડે કોઈ કીધું નતું કે લઈ જા કપડું સાફ કરવાનું તી ધોળીને ગઈ ને તી લઈ ટવાલ નહીં કરવાનો હે પછી મેં એમાં નળવે ધોવા લઈ ગઈ ને મોટર તોય રાડો રાડી કે જટ ઉતાવળ જલ્દી મને બેહું જલ્દી બેહું એને એટલી ખબર પડે કે કપડું લઈને સાફ કરવાનું પણ વધારે ધોળવાળો ભર્યો હતો ને પછી મેં ધોઈ નાખ્યો ને પછી કપડાથી સાફ કરી નાખ્યો પછી આ ડીંગલું બેઠું અહીંયા એ જ કે મજા આવે તને ને પેલા સવારે હે ને ખાલી રોટલી બતાવી ને એને પપ્પાએ સીધી ધોળીને આવી કે મારે દેવા જાવી એને એટલી ખબર પડે કે બૈદીને હાલો જડ દેવા જાવી એને એટલી ઉતાવળ લે ક્યાં બૈદીને રોટલી દેવા ગઈ હતી તેને દાદી કે લાવી કે રોટલી કે મારે દેવા જાવી તાર નથી દેવા જાવી તો રાયડું નાખતી હતી અહીં હે ને પાંદડા ને ઉડેલા ખરી ગયા હતા ને તડકો હતો ને એટલે હળી ગયો ને ત્યાં ઈચકતા નહીં દિવસ હવે જો પાંદડા આવી ગયા ને હીરું પહેલેથી જ એને મજા આવે વિડિયો ચાલુ કરીએ તો એને કાયમ યાદ કરવો જોઈએ હા હું તડકો હતો ને પછી આપણે ઓમાં ઈચક હતી પછી આ કાઢીને મૂકી દીધો તો હવે જો પાછો લઈ આવ્યા હવે પ્રિયલ ઈચકે આમાં આપણે એક જણા હિંચકાવવું પડે છોકરો આમાં અમારે પપ્પાને કરે છે ન્યાય ભૂમિને કરેલો ઝૂલો હોય ને એમાં હિંચકવું જઈને મજા આવે ત્યાં હિંચકે બેઠી રહી બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો હવે આપણે આવી ગયા રસોડામાં જો ગુવાર હમા કરું છું
આજ તો ગુવારનું શાક બનાવવું છે. પણ આજે દેશી ગુવાર આવ્યો છે આપણે. તે આમાં થોડાક છે ને ગુવાર આવા બટકા કરવાના છે, આવા કૂણા હોય એના, ને આવા જાડા હોય ને એને આખા કરવાના છે. આપણે ચા દેશી ગુવાર છે આજ. કાયમ તો ઓલો હોય, આજે આ ચૂમખાવાળો છે. કેટલા ટાઈમ પછી આ ગુવાર આપણે ઘરમાં આવ્યો. એટલે હમણાં કે દિન આ ગુવાર આવતો જ નહીં. તે કાલે હું માર્કેટે ગયા હતા ને, મેં આ ગુવાર લઈ લીધો. તે આપણે આખા ગુવારનું ભાવે, પણ આ વિરમને ને જીતને જરાક એમ કે થોડાક બટકા જોઈએ. ત્યાં બે એક ગુવારનું શાક ને બે તા ન કરાય નોખા નોખા. તે અમારે દક્ષાને નાખો ખાવો હોય તે એમાં નાખી દો આખો. આખો ગુવાર ચાટવાની બહુ મજા આવે, મીઠો બહુ લાગે. હા, મીઠોય લાગે ને અસર લાગે. પણ આ જાડો જાડો આવો હોય ને દર વાળો તો જ મજા આવે, એકદમ મીઠો લાગે. હા, બાકી તો ઝીણો આવે ને બીટેલો ગવાર એ કળસો લાગે, ઈ આખો થાય નહીં. એ આખો ન થાય. આ દેશી ઝુમખા આવે ને આ તો બે ત્રણ દી આ તો છે ને, આ તમે આમને આમ કોથરીમાં ખાલી રાખી મૂકો ને બે ત્રણ દી તો ઈ બગડે નહીં. ને ઓલો આવી રીતના આમ હોય ને ગુવાર, તમે એક દી રાખો ને તો એટલો કાળો થઈ જાય. અહીંથી કાઢવો ને અહીંથી કાઢવો. શું બનાવ્યું આજ જો ગુવાર ખાવાની મજા આવી છે, દેશી ઝુમખા છે ને. હા, તો આપણે બનાવી નાખીએ આખા ગુવારનું શાક. આપણે સાદું ને સિમ્પલ હોય, કે ગરમ મસાલા ને એવું કાંઈ ના હોય, ટમેટું ને આમાં એવું કાંઈ ન નાખો. રાઈ જીરું નાખો, રાઈ જીરું, હિંગ, લસણ વાળી ચટણી. તેલ ના ઉડેથી ઢાંકી દઈએ જલ્દી જલ્દી. હળદર, લસણ વાળી ચટણી, લસણ વાળી ચટણી તો નાખી દીધી. બસ છે ને, હું આમાં થોડી ખાંડ નાખું, એટલે બે દાણા આપણે ખાંડના નાખી દઈએ. હા, જો હવે આને કુકરને ઢાંકી દઈએ. હમણાં આમ સીટીઓ થઈ જાય ને સળવા દઈએ. હવે તો જો માએ કુકર ઢાંકી દીધું. શાક આપણું એમાં ચડે, શાક તો ચડે, એ તો ચડી જાય. પણ માં ને એવું નથી કે આ કુકરમાં જ કરે. ગુવારનું શાકમાં ટોપિયામાં કરે ને તોય ગુવાર ચડી જાય. હા, એ તો એવું જોઈએ ને. ટોપિયા આ તો હું કહું, આખો ગુવાર છે ને તે જરા કરવા દે ને જલ્દી ચડી જાય ને. હવે મારે કરવા બેસું રોટલા. ને આપણે છે ને એક મસાલા લીધા ને ત્યારે કમેન્ટ આવી હતી કે માસી તમે કે હિંગ કઈ વાપરો. તેથી આપણે નવજીવન એમ નામ લીધું હતું પણ બતાવ્યું નતું. કે તમે અમને ડબ્બી બતાવજો એ કે. તો હું કે અહીંયા અમારા સિટીમાં તપાસ કરી ક્યાંય મળતી હોય તો જો માં લઈને બેઠા બતાવી દઈ. આ છે મોટો ડબ્બો 1/2 કિલોનો. આની માથે હજી પેકિંગ છે. તેથી લીધું હતું ને એમને પડ્યું હજી. આ લખેલું છે જો ગાય 1/2 કિલોનો ડબ્બો છે. અને નાની જોતી હોય તો છે જો આરી બધાય પેકિંગ એમાં મળે. આ નાનું પેકિંગ
આમાં નવજીવન લખેલ જ આવે, પીળું આવે નવજીવન. આમાં પીળી એક જ આવે ને. આમાં પીળી જ આવે, બીજી નો આવે નવજીવનમાં. બહુ અસલ આવે. આપણે તો વર્ષોથી આ જ વાપરીએ. હા, હું આ જ વાપરું છું. અસલ આવે ને આની સુગંધ અસલ આવે. જો આપણું શાક ચડી ગયું, હવે ઉતારી જ લેવાનું છે. રોટલા ઘડવાનું ચાલુ છે. હવે 2 રોટલા હજી ઘડવાના છે, પછી આપણે બપોરા કરવા બેસી જઈએ. ગુવારનું શાક અને રોટલા શાક. હલો, શું કરો? ખાટલો લઈને બાર આવ્યા. ખાટલે બાર પવન આવે એટલે હું બેહવા તો ખાટલો તો પેલા હરખો કરવો પડે ને. ઓહો, પવન તો આવે પણ ખાટલો ઢીલો ઢીલો છે. છેલ્લે ટાઈટ કર્યો તો એને 1.5-2 મહિના થઈ ગયા. પાછો ઢીલો થઈ ગયો. હવે વધારે થઈ ગયો. હવે તો પાટી એમાં નવી ભરવાની છે. હાલે ત્યાં સુધી હું હલવી લઈએ. બીજા ટાઈટ કરી લઈએ. ઢીલી થઈ ગઈ તો બેહવાની મજા આવે. હજી હાવ તૂટી નથી પાટી. તૂટી નથી પણ ઢીલો ઢીલો હોય ને તો બેહવાની મજા ન આવે. બેહવાની મજા ન આવે. જો બહાર કાઢો ક્યારેક ક્યારેક કાઢીએ, બાકી અંદર હોય વળી લેવો ને અંદર મૂકવો ને માને શું હોય તે પછી ત્યાં પાર્ટી કરવી હતી ને ત્યાં આજે પવન કેવો અસલ જોતો ઝાડવા એટલે મસ્ત પવન છે. બહુ ગરમી નથી થતી. પ્રિયલ જો ને હિંચકામાં હિંચકે પ્રિયલ હાટુ ઓલો નવો હિંચકો ગોતવાની ટ્રાય કરી. ઓને હિંચકો પણ ક્યાંય મળતો નથી. હિંચકો નાખો ને તને કેમ આવું કરે પ્રિય? પ્રિયલ જોઈ કેમ ઓલા પકડીને આવું કરી દીધી. જોઈ આગળ નમી જાય. આવું કરે બસ નથી આવું કરે, અહીંથી આવું કરે. તારો હિંચકો બંધ થાય ને તો મમ્મી હિંચકાવી જાય. હો પ્રિયલ શું કરે? લે ઠેકડા મારે ઠેકડા. તો જો ખાટલો ટાઈટ થઈ ગયો ને પ્રિયલ ને ઠેકડા મારવાની હવે વધારે મજા આવે. હરખાઈ ગઈ. ઘડીક વાર જા હિંચકામાં હિંચકતી હતી. હિંચકાની દોરી તૂટી ગઈ હતી. તૂટી નથી એટલે કહાઈ ગઈ હતી. જ્યાં ઊંચા નીચું કરતા હોય ને બેહાડવા હાટું તે પછી આ દોરી હે ને આ 1 ગ્લાસ મજબૂત નવી કરી દીધી. આપણી પાસે પડી હતી. હવે પ્રિયુ એમાં હિંચકે તો વાંધો ન આવે ને. હવે આપણે પ્રિયુ એક બર્થડે વિશ કરવાનો છે. હાલો, તો આપણા સબસ્ક્રાઇબર છે લીલાબેન મકવાણા, એના હસબન્ડ નો બર્થડે છે. એમનું નામ છે કિરીટભાઈ. તો કિરીટભાઈ, તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ અમારા પૂરા પરિવાર તરફથી. હેપી બર્થડે ટુ યુ. તાળી પાડો. હેપી બર્થડે ટુ યુ. હા એમ. હેપી બર્થડે ટુ યુ. વાહ રે વાહ. બસ ને હવે આપણે વિડિયો ને અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા નવા વ્લોગ માં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.